15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. શહેરના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી. અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે જિગ્નેશ અંડારિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણાએ વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે. પાલિકા કચેરી ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં બંને પદાધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન અર્ચન બાદ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે સ્થાનીય રાજકીય આગેવાનો, પાલિકાના સભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સમર્થકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું પુષ્પગુચ્છ અને હારતોરા પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. ચાર્જ સંભાળતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડારિયા અને ઉપપ્રમુખ વિરલબેન મકવાણાએ અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં પીવાના પાણી, માર્ગ, સફાઈ અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બને અને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે દિશામાં પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે. આ સાથે જ પાલિકાના તમામ સભ્યો અને વહીવટી તંત્રને સાથે રાખીને અંકલેશ્વર શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવવા માટે ટીમવર્ક સાથે આગળ વધવાનો સંકલ્પ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત સુકાનીઓએ વિધિવત ચાર્જ સંભાળતા જ નગરપાલિકામાં નવીન ઉર્જાનો સંચાર થયો છે અને સ્થાનિય રહીશોમાં પણ વિકાસલક્ષી કાર્યો ઝડપથી આગળ વધશે તેવો આશાવાદ બંધાયો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.